માતાજી જય મેળીમાં બધાનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું શ્રી ગોગા મહારાજના બીજ મંત્ર વિશે। તો ગોગા મહારાજને પ્રસન્ન અને રાજી કરવા માંગતા હોવ તો આ મંત્રના જાપ કરો। તો મિત્રો હું આજે તમને જણાવીશ ગોગા મહારાજના બીજ મંત્ર વિશે। તો અમારો વિડીયો અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને દેવગતિ વિશે આવી અવનવી માહિતી મળતી રહે અને મંત્ર સાધના વિશે તમને જાણકારી મળી રહે। તો ચાલો મિત્રો વાત કરીએ આજના વિષય ઉપર। તો મિત્રો આજ હું તમારી માટે લાવ્યો છું ગોગા મહારાજના બીજ મંત્ર કે જે લગભગ ઘણા બધા લોકો તમને બીજ મંત્ર આપતા હોય છે, પણ ખાસ પ્રકારનો આ બીજ મંત્ર છે મિત્રો, અને જે તમને લગભગ બીજે ક્યાંય જોવા નહીં મળે અને બીજેથી તમે કદાચ જોયો પણ નહીં હોય। તો હું તમને ચોક્કસ જણાવીશ આજનો આ મંત્ર। એના પહેલાં ખાસ તમને થોડી માહિતી આપી દઉં, થોડી જાણકારી આપી દઉં। તો મિત્રો ચૈત્ર મહિનાની નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, સામે આપણે પાંચમ આવે છે મિત્રો। તો પાંચમના દિવસે તમે આ મંત્રના જાપ કરશો તો આ મંત્રનું અચૂક પરિણામ, અચૂક રિઝલ્ટ તમને જોવા મળશે મિત્રો। ખાસ વાત એ છે કે ગોગા મહારાજ એ સાત્વિક દેવ છે, સરળ દેવ છે, આમ જોવા જઈએ તો સીધા દેવ છે, પણ ઉગ્રમાંથી ઉગ્ર દેવ છે। કેમ કે જો એ રીઝે જાય તો રાજા બનાવે છે અને જો ગોગા મહારાજ ખીજાય તો રસ્તા ઉપર લાવતા વાર કરતા નથી। એટલે મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે કે મિત્રો જ્યાં સુધી આ દેવ તમારા ઉપર રાજી અને પ્રસન્ન હશે તો તમારી પેઢીઓથી પેઢીઓ તરી જશે, પણ જે દિવસે આ દેવની ઓટી પડી જાય એટલે આ દેવ તમારા પર ખીજાઈ જાય કાં તો તમારા પર રૂષ્ટ થઈ જાય તો આમની આંટી ખોલવાવાળા તમને લગભગ ક્યાંક જ જોવા મળશે। તો મિત્રો હું તમને આજે આપીશ મહારાજનો બીજ મંત્ર। એના પહેલાં ખાસ વાત મિત્રો કે આ બીજ મંત્રના જાપ કરો એના પહેલાં તમારે તમારા આચાર વિચારનું ભાન રાખવાનું છે, સ્વચ્છતા રાખવાની છે, તમારા મઠ મંદિરની પવિત્રતા બની રહેવી જોઈએ, તમારી પણ પવિત્રતા બની રહેવી જોઈએ। કેમ કે મિત્રો આ દેવ જ એવું છે, સીધું સરળ સાત્વિક છે અને ખૂબ જ પવિત્ર દેવ છે મિત્રો। ખાસ પ્રકારનો આ મંત્ર છે, હું તમને આપીશ। એક જ લીટીનો મંત્ર છે પણ બહુ અગત્યનો અને બહુ પાવરફુલ શક્તિશાળી મંત્ર છે। તો ચાલો મિત્રો હું તમને વાત કરું થોડા વિધિ વિધાનની। તો મિત્રો આ બીજ મંત્ર તમે તુલસીની માળા ઉપર જાપ કરી શકો છો પાંચમના દિવસે મિત્રો। આ મંત્રના તમે એક માળાથી લઈને તમારી શક્તિ પ્રમાણે 21 માળા, 11 માળા, 5 માળા તમારા માળા જાપ કરવાની શક્તિ, તમે કેટલું બેસી શકો છો, કેટલી તમારી શક્તિ પ્રમાણે તમે કેટલી જાપ કરી શકો તમારા ઉપર આધાર રાખે છે, તમારા ઉપર ડિપેન્ડ રાખે છે। તો મિત્રો તમારે કરવાનું શું છે કે હું તમને જે મંત્ર આપવાનો છું એ મંત્ર તમારે અને સવારે જ કરવો, સાંજે નહીં। કેમ કે મિત્રો સવારે આ મંત્રનું રિઝલ્ટ બહુ સારું મળે છે, ખૂબ જ એનું પરિણામ સારું મળે છે અને જે દેવને રીઝવવા માગે છે, જેમને રાજી કરવા છે મહારાજને, જેના ઘરે પૂજાતા હોય કે ના પૂજાતા હોય મિત્રો, આ એક દેવ એવું છે જે તમે યાદ કરો તો તમારા પડખે આવીને ઊભું રહે છે। એટલે હું તમને કહી શકું કેમ કે લગભગ આ દેવ છે ને દરેક જગ્યાએ જોવા મળે છે, દરેકના ઘરે હોય છે જ। કેમ કે ભૂમિકાની અંદર હોય, કાં તો તળિયા પર હોય, કાં તો કોકના મઢમાં હોય, અને 100% 90% લોકોના ઘરે આ દેવનો વાસ છે, હોય છે જ મારા કહેવા પ્રમાણે, હું જાણું એ પ્રમાણે। તો મિત્રો હું તમને જે મંત્ર આપવાનો છું એ મહારાજનો બીજ મંત્ર છે। એના પહેલાં મેં તમને કીધું કે એક તુલસીની માળા લઈને તમારી શક્તિ એવી ભક્તિ પ્રમાણે સવારથી શરૂ કરીને તમે સાંજ સુધી આ મંત્રના જાપ કરી શકો છો। બીજી ખાસ વાત મિત્રો કે આ મહારાજના મંત્ર જાપ બાદ, ગોગા મહારાજના મંત્ર જાપ બાદ મિત્રો તમારે મહારાજને ચોખ્ખા ઘીની સુખડી આપવાની છે અને એક શ્રીફળ આપવાનું છે। તો મિત્રો આમ તો આપણે કહી શકીએ કુલેર પણ આપી શકીએ, પણ કુલેરમાં અત્યારે મોટા ભાગના લોકોને ખબર ઓછી પડતી હોય છે, એટલે ચોખ્ખા ઘીની સુખડી, એક શ્રીફળ આપવાની છે। અને મિત્રો મહારાજને અતિ પ્રિય હોય તો દૂધનો પ્યાલો છે, જેની બનાવવાની પણ એક સરસ બહુ જ મજાની સિસ્ટમ છે, રીત છે, એનો પ્રકાર છે, હું તમને જણાવીશ કે તમે દૂધના પ્યાલામાં દેશી ગાયનું ઘી, મિત્રો દેશી ગાયનું દૂધ, દેશી ગાયના ઘીના 2 ટીપા, અફીણના એક દાનચક્રો ટુકડો લેવાનો, મધ લેવાનું, સાકર લેવાનું, આ મિક્સ કરીને તમે આ પિયાલો મહારાજને ચડાવશો। આ મંત્રના જાપ બાદ સુખડીનો પ્રસાદ આપશો તો મિત્રો 100% આ દેવ તમારા પર રાજી થશે, પ્રસન્ન થશે। અને મિત્રો બીજી વાત કે જેને આ દેવ રીઝવી લીધા, જેમને આ દેવ પ્રસન્ન કરી લીધા, તો એમને એ દેવ જોડે માગવાની જરૂર નહીં પડે, માગ્યા પહેલાં જ તમે આપી દેશે, હું ખાતરીપૂર્વક કહી શકું છું। જેમ કે જેને આને પૂજ્યા હશે, આ દેવને જેને ગોગા મહારાજ પૂજ્યા છે જાણતા હશે, બરાબર। એટલે મારો તમે કંઈ વધારે સમજાવવાની કોઈ વાત નથી કે હું તમને એ વિશે કોઈ વધારે ચર્ચા કરવા માગતો નથી, પણ હું તમને એક જ વાત કહી શકું કે જેને આ દેવ રીઝવી લીધા છે
આ દેવ જેને પ્રસન્ન કર્યા છે એના ઘરે કોઈ દિવસ દરિદ્રતા નહીં આવે, કોઈ દિવસ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે. આવું હું 100% ખાતરીપૂર્વક કહી શકું છું. કેમ કે મિત્રો હું પણ આ જ દેવનો સેવક છું, આ જ દેવનો ઉપાસક છું મિત્રો. એટલે આ દેવની શક્તિ શું છે, આ દેવ શું કરી શકે છે એ મને ખબર છે, હું જાણું છું, મારા અનુભવના આધીન કહું છું મિત્રો. તો આ મંત્ર કંઈક આ પ્રકારે છે: ઓમ શ્રી નાગનાથાયમ શરણમ પ્રપદ્યે. તો મિત્રો મંત્ર હું ફરીવાર બોલું છું: ઓમ શ્રી નાગનાથાયમ શરણમ પ્રપદ્યે. તો મિત્રો મેં જે તમને જણાવ્યું એ પ્રમાણે આ મંત્રના જાપ તમે કરી શકો છો. આ મંત્ર તમે ધ્યાનમાં પણ ઉપયોગ કરી શકો છો, તમારી ભક્તિમાં પણ ઉપયોગ કરી શકો છો, અને તમે માળાના લઈને મંત્ર જાપ પણ આ મંત્રના કરી શકો છો. તો મિત્રો ચાલો આજના વિડીયોમાં આટલું જ. તમને અમારો વિડીયો, અમારી માહિતી, જાણકારી ગમી હોય તો વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ સપોર્ટ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને આવી દેવગતિ વિશેની અવનવી માહિતી અને જાણકારી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મેળીમાં. ઓમ નમઃ શિવાય.